નવસારી શહેરમાં પ્રથમ વખત રંગ ઉત્સાહ અને પતંગ ઉત્સવની ઉજવણી રૂપે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પાવન પર્વને વધુ ખાસ બનાવવા માટે ફેસ્ટિવલ એક અનોખો અનુભવ બનશે, જ્યાં આકાશ રંગીન પતંગોથી ઝળહળી ઉઠશે અને દરેક ચહેરા પર ખુશીની ઝલક દેખાશે. આ કાઇટ ફેસ્ટિવલ તારીખ 10 થી 14 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. પતંગબાજીનો રોમાંચ, પરિવાર સાથે સમય વિતાવવાની મજા અને ઉત્સવનું વાતાવરણ, આ તમામનો આનંદ એક જ સ્થળે અનુભવવા મળશે. નાના બાળકો હોય કે અનુભવી પતંગબાજ, દરેક માટે અહીં કંઈક અલગ ખાસ હશે. ત્યારે ફેસ્ટિવલને વધુ રોમાંચક બનાવવા માટે ટોપ 3 વિજેતાઓને આકર્ષક ઇનામોથી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાત્મકતા ભાવના સાથે આ મોજ મસ્તી અને પરંપરાનો સંગમ આ કાર્યક્રમની ખાસ ઓળખ રહેશે. સાથે જ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાઇટ ફેસ્ટિવલ 7-11 પેટ્રોલ પંપ પાછળ રાખવામાં આવે છે, જે તમામ ઉંમરના નાગરિકોને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉત્સવનો ભાગ બનવા અને રજિસ્ટ્રેશન કરવા માટે વેબસાઇટ પર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરો અને ઉત્તરાયણની આ અનોખી ઉજવણીમાં જોડાઓ. અને અમારી ફર્મ જેકે કાઇટ અને વિપુલ મ્યુઝિકલ એનેક્સ જે ઘણા 70 વર્ષથી ચાલી આવેલી છે. અમે ફિરકીનું કામ ઘણા વર્ષોથી કરીએ છીએ, પોતાની બ્રાન્ડ બી બનાવીએ છીએ. તો નવસારી મહાનગરપાલિકાએ આ વખતે બહુ ખૂબ સરસ સુંદર આયોજન કર્યું છે, દેવ ચૌધરી સર અને એમની ટીમે. તો એ લોકોએ જે આયોજન કર્યું છે તેના કારણે જે અમદાવાદ, કચ્છ અને જ્યાં જ્યાં કાઇટ ફેસ્ટિવલ થાય છે તેવો જ મોટો કાઇટ ફેસ્ટિવલ અહીંયા એ લોકો કરી રહ્યા છે. તો આપણા નવસારી માટે બહુ જ મોટી વાત કહેવાય. અને એના કારણે કસ્ટમરમાં બી ખૂબ વધારો થયો છે. તમે સાંજે જુઓ તો સાંજે બધા છૂટીને ફિરકીઓ લેવા આવતા હોય છે, જે પહેલાં એટલા બધા કસ્ટમર અગાડીથી નહીં આવતા હતા. તો આ વખતે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ ખૂબ તમારી ટીમને ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. નવસારી મહાનગરપાલિકા દ્વારા તારીખ 10 થી 14 તારીખ સુધી, 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કાઇટ ફેસ્ટિવલ અને ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત 10 તારીખના રોજ સાંજે લોકગાયિકા ગીતાબેન રબારીનું લાઈવ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને ત્યારબાદ 11 તારીખથી 14 તારીખ સુધી સવારથી સાંજ સુધી કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સારા જે ભાગીદારો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેનાર છે એમને સારા પતંગ અને જુદી જુદી અન્ય કેટેગરી આધારે ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. કેટલાક સ્પર્ધકોએ અત્યાર સુધીમાં ફોર્મ ભર્યા છે? ફૂડ ફેસ્ટિવલની વાત કરું તો એમાં આશરે 150 પ્લસ ફૂડ ફેસ્ટિવલમાં અરજીઓ આવેલી છે. જે અંતર્ગત 50 સ્ટોલમાં આ લોકોની વહેંચણી કરવામાં આવેલ છે. અને કાઇટ ફેસ્ટિવલમાં આશરે 250 ઉપરાંત નોંધણી આવેલી છે.